ચલ ને હવે 5 વાગવામાં કાંઈ વાર નથી. ક્યારની તો મને 2-3 ફોન કરીને કીધું કે તું જલ્દી આવી જજે, ટાઈમે જવાનું છે. સાચું કહું ને કાજલ, તો મારો પગ નથી ઉપડતો. વિચાર કરું છું કે ખરેખર મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ફાઇનલી 1 વર્ષ પછી. એક કામ કરું, તારો પગ નથી ઉપડતો ને, હું ટ્રાય કરું છું. તું આખી ઉપડી જાય ને તો તને આખી ઉપાડીને લઈ જાઉં. કેમ કે સાચું કહું ને, હવે મને તારા કરતાં મને એક્સાઇટમેન્ટ વધારે છે એને જોવાની કે કોણ હશે, કેવો હશે, શું કરતો હશે, કેટલો હેન્ડસમ હશે. કેમ કે 1-1.5 વર્ષથી તું યાર ઓનલી ચેટ ફોટો પણ નથી જોયો. કેટલું વધારે બોલે નહીં તું. ટેન્શન ના લે, મારે જસ્ટ જોવો છે તારા માટે. હા, તું ખાલી જોજે. હા, બોલતી નહીં. તું બોલીશ ને તો મને બોલવાનો મોકો નહીં મળે, અને મને બોલવાનો મોકો નહીં મળે તો હું આગળ કેમ વધીશ? આટલી વાતો કરે છે હજી તને ઓછી લાગે છે? 24 કલાક કન્ટિન્યુ ચેટ, બીજો કોઈ ધંધો જ નથી તારે તો. બેબી, ચેટ અલગ હોય અને માણસને મળ્યા પછીની મુલાકાત પછીની જે વાતો હોય ને એ પણ થોડી અલગ હોય. પણ તું નહીં સમજે ને, કારણ કે તારી લાઈફમાં તો આવું કંઈ થયું નથી ને. પણ જોઉં છું ને તારું, તો થશે તો મને થોડોક એક્સપિરિયન્સ મળશે ને આ કરવાનું. કઈ વાત સાંભળ, તને કદાચ એને જોયા પછી નર્વસ વધારે ફીલ થાય અને તારી બોલતી બંધ થઈ જાય તો તું શાંતિથી ઊભી રહેજે. બધી વાત હું કરી લઈશ એની સાથે. હા, વાવ, તું 1 કલાક લેક્ચર ઝાડી થને બિચારો તારી સામે જોયા જ કરશે. મારે છે ને આ વાતને આગળ વધારવાની છે, પૂરી નથી કરવાની. અરે હું આગળ વધારીશ. અને ક્યાંક એવું બને કે મારી સામે 1 કલાક જોયા જ કરે ને મને સાંભળ્યા જ કરે ને પછી કદાચ એનો વિચાર બદલે તો તું ટેન્શન ના લે. હા, હું કહી દઈશ કે હું તમારી બેન જેવી છું, મારી ફ્રેન્ડમાં ફોકસ કરે. નો ટેન્શન યાર, તને મારી પર એટલો તો ટ્રસ્ટ હોવો જ જોઈએ. તું ખરેખર આદિની જ બેન છે. ડેફિનેટલી પાક્કું ફાઇનલ છે. અંકલ અને આંટીના બંને બાળકો કેટલા તેજસ્વી હોશિયાર છે. ગમે તે વાત કહીએ ને તને ડબલ કરીને સામે આપે. ઓવર એક્ટિંગ. સાંભળ, કે જઈએ ને થોડું ઓછું બોલજે. સામેવાળાને જોવાનો છે, વાત કરવાની છે, એના વિશે જાણવાનું છે. મારે લગ્ન કરવા છે ને બેબી એની સાથે. જો બેબી, હું તારી સાથે આવીશ તો તું તારી સાથે જ તારા માંગવાની વાત કરીશ કે મારે તારી સાથે લગ્ન કરવા છે, મને તારી સાથે લવ થઈ ગયો છે. કોક હારે જોઈએ ને વાત કરવા માટે. તું શાંતિથી ઊભી રહેજે, બધી વાત હું કરી લઈશ કે તને શું શોખ છે, તને કેટલો હરવા ફરવાનો શોખ છે, તને જમવામાં શું પસંદ છે. બીજું તું છે ને પેલા માથું દુખે છે માથું દબાવી દો, અને ગળું દુખતું હોય તો ગળું દબાવી દો. મારી કોઈ વાતને સિરિયસ નથી લેતી યાર. અરે સિરિયસ લઉં છું ને, તને હું લઈ જાઉં છું ને મળવા માટે. તને અહીંયા કઈ બોર વીણવા નથી લઈ જતી, વાત કરવા જ લઈ જાઉં છું. પણ માણસ કોઈની વાત સાંભળે ને તો મજા આવે. હા ચાલ, સાંભળું છું. શું કેવું છે બોલ. શું પૂછવું એને હું તારા માટે, બોલ. ચાલ, શું તમારે લોકોને 1-1.5 વર્ષમાં વાત થઈ છે એ હું એને પૂછી લઈશ. ચાલ બોલ. કાજલ, સાચું કહું ને તો થોડી નર્વસ છું. આઈ મીન 1-1.5 વર્ષથી અમે લોકો ચેટમાં તો વાત કરીએ છીએ, પણ આજે પહેલી વાર મળીશું. ખબર નહીં એને હું પસંદ આવીશ કે નહીં, મને એ ગમશે કે નહીં. એક્સાઇટમેન્ટ તો છે જ, પણ સાથે સાથે નર્વસનેસ પણ છે કે ભગવાન કરે અને બધું જ બરાબર થઈ જાય. બધું બરાબર થઈ જશે, નો ટેન્શન. હું તારી હારે છું. અને તારો ને એનો પ્રેમ કેવો છે તને ખબર છે? કેવું? સિર્ફ તુમ ના જોયા, ના જાણ્યા, ના દેખા. ક્યાંય વાંધો નહીં, ચાલ ને હું તારી સાથે છું. ચાલ ચાલ ચાલ. પણ કાજલ, હું તને એમ કહેતી હતી કે ઓ માય ગોડ, એક્સક્યુઝ મી. ભાઈ તું ઓ તે જ બોલાવ્યો છે ને અહીંયા ને? અહીંયા શું કરે છે તું? ઓહ, આ આફતને લઈને તું અહીંયા શું કરે છે એ મને કહીશ? આફત? મને નથી ખબર તું અહીંયા. અને અમે બને તો એક કામથી આવ્યા હતા પણ કહી દે ચિલ્લા કે સબકો સ્ટીમે બતા દો. હા, બતાવી દેશે. આ આફતને અહીંયા લાવવાની જરૂર શું હતી મને કહીશ. તને પહેલા એમ પૂછું છું. પણ મને પેલા તું ઈ કે તું અહીંયા શું કરે છે? અરે મારે અહીંયા કામ હતું એટલે આવ્યો હતો. તારે અહીંયા શું કામ છે જંગલમાં? અરે જંગલ તો તું જો. હા, ખબર નહીં, તારે તો આફ્રિકાના જંગલમાં જવાની જરૂર હતી. અહીંયા શું કરે તું? ભાઈ મારી તું છો ને થોડું બોલવામાં છે. દૂર રહે કાજલ, દૂર રહે. શું છે? શું બોલે તું? શું છે તારે? હા, બોલ ને. હા, તને તો એમ જ છે ને ખાલી કે હું કે ખૂબ જ સુરત છું અને હું તો ગમે તેને રિજેક્ટ કરી શકું. મોટો ફાંકો હોય તો કાઢી નાખજે તારો. સેમ ટુ યુ. તને શું લાગે છે તને એકને જ ઓવર એક્ટિંગ કરતા આવડે છે? મને પણ આવડે છે. અને સાંભળ, હોય હું અહીંયા છે ને મારા કામથી આવી છું. તારું મોઢું જોવાનો મને કોઈ શોખ નથી. અહીંયા કોને શોખ છે? હા, હું તો અહીંયા પહેલેથી ઊભો હતો. ચાલો નીકળો અહીંયાથી બંને. નીકળો. ચાલે કાજલ, આને લઈને જા તારા આફતને. ચાલ કાજલ, આ તારા ભાઈને સમજાવીને રાખજે. બીજી વાર ટચ કરી દે ને તો મોઢું
વાવાઝોડું તોડી નાખે. તારું તોડી નાખીશ વાવાઝોડું. સિરિયસલી યાર, મારો દિવસ આજે બગડવાનો હતો, મને ખબર નહોતી. નહીં તો મને છે ને, નહોતી ખબર કે મારો દિવસ બગડશે, કારણ કે છે ને આ નહોતું ધાર્યું એ વ્યક્તિ અહીંયા આવીને ઊભું રહ્યું. સેમ ટુ યુ. ભૂત સેમ ટુ યુ. ભૂત. અરે યાર, આને સમજાવીને રાખને કાજલ. અરે મારી ફ્રેન્ડ છે, તું આવી રીતના એની સાથે કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? હે, સભ્યતાથી વાત કરતા એને આવડે છે, તેની સાથે સભ્યતાથી વાત કરું. એ મારી ફ્રેન્ડ છે, બીજા નંબરમાં ગર્લ્સ છે, કઈ તો રિસ્પેક્ટ વાત. રિસ્પેક્ટ શેની છે? કોને રિસ્પેક્ટ આપું? હા, મને. જરાય નહીં, બિલકુલ ના અપાય આને તો. પણ એની નજરમાં મારી શું આબરૂ રહેશે? મારો ભાઈ આવી એમ પણ શું રહી છે? હા, તારું જરાય માન રાખ્યું તું? આ સગાઈ એને પહેલા તોડવા માટે કહ્યું હતું કે સગાઈ હું ત્યાં નહીં કરી શકું. એ વાતનું તો ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યો છે તું અહીંયા આવીને. ઓ, સગાઈ ના મારો કરી. નહોતો કહી તારી સાથે સગાઈ કરવાનો, સમજી? આ તો સારું કર્યું તે ના પાડી, બાકી હું તને લાત મારીને કાઢે. સેમ ટુ યુ. હા, કઈ આવડતું નથી, બે શબ્દો જ આવડે છે, સેમ ટુ યુ ને ઓવર એક્ટિંગ. એ પલટ, સાંભળ, શું છે તારે? શું છે તારે? તમે બંને અહીંયાથી નીકળો એમ કહું છું. નહીં જાવ કયું ને, મારે નીકળ અહીંયા ચાલ. કામ છે. કામ ગાર્ડનમાં છે. આટા મારવા આવી જાય. સેમ ટુ યુ. બે શબ્દો આવડે છે ને તો પણ દુનિયા જીતીને બેઠી છું અહીંયા. બેઠો દેખાય છે વાવાઝોડું, આફત મોટી. બંને ઝઘડીને મારો મગજ ખાલી કરી નાખ્યો. તમે બે ઝઘડાય તો ઝઘડા, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને એ નથી સમજાતું કે તમે બંને મેચિંગ મરૂન કપડાં કેમ પહેર્યા છે આજે? રાધિકા, દેવાંગ, Why? શિટ યાર. What happened? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે સાલું આવું પણ થશે જિંદગીમાં. મેં પણ નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં આવું કઈ થશે. સિરિયસલી સિરિયસલી તું મને એમ કહીશ કે આ દેવાંગ નામ ક્યાંથી પાડ્યું તે? તું પણ મને એ કહીશ કે આ રાધિકાનો ડબ્બો ક્યાંથી નામ પાડ્યું તે? એક મિનિટ, દેવાંગ નામ પાડ્યું, રાધિકા નામ પાડ્યું, શું ચાલે છે ભાઈ? વોટ હેપન? મને કોક કહો ને યાર. હા કાજલ, ખરેખર છે ને જિંદગી ખરાબ થઈ ગઈ છે. જિંદગીમાં ખરાબ થવા માટે કઈ બાકી નહોતું. આજનો દિવસ હતો એ પણ પૂરો, ખતમ, અને એમ ખલાસ. કહું છું તું બધું રેવા દે, ઓલો આવી જશે, ચાલ આપણું કામ બરબાદ એક થઈ મિનિટ, એક મિનિટ, કોણ આવી જશે? ફરીથી રિપીટ. કાજલ, હવે કોઈ નહીં આવે. કેમ? હવે તો એ ચોખવટ કરશે ને. પ્લીઝ ટેલ મી. ભાઈ તું અહીંથી જા, અમારે થોડું કામ છે. હવે તો હું સાંભળીને જઈશ. શું કામ છે? બોલ બોલ બોલ. કાજલ, કોણ આવવાનું છે? હા આપણે જેને મળવા આવવાના હતા, હા. મતલબ આવ્યા છીએ. હા. મારો બોયફ્રેન્ડ, ફેસબુક ફ્રેન્ડ, હા. જે તું સમજે. ટાન ટાન. આ યસ. પણ દેવાંગ. દેવાંગ બનીને, મતલબમાં તું દેવાંગ બનીને આની સાથે 1.5 વર્ષથી ચેટમાં વાત કરે છે? હા હા હા, એક મિનિટ હા, એ યાદ આવ્યું. હા, તું પણ કોઈ છોકરી સાથે ચેટમાં વાત કરતો હતો. તો બીજા કોની સાથે કરું? ચેટમાં જ વાત કરું ને, એ છે આ રાધિકા. રાધિકા. તું જોતો, તું જે રાધિકા સાથે વાત કરતો હતો એ આ છે? હું નથી, આઈ મીન હું છું. નક્કી કરી લે, મને ચક્કર આવે. આમાં ના પાડે છે ને નામાં હા પાડે છે. રાધિકા, કામ કરો, મને છે ને મલેરિયા થઈ ગયો. ના ના, ફીવર. તને જે જીવે તે. સોરી, હવે હેને મને ચક્કર આવે છે, હું જાઉં. તમારે લોકોને જે કરવું એ કરો, ચલો. ઓ ક્યાં કાજલ, ભાગતી તું? હવે વાત તારે જ વધારવી પડશે ને. મીરા, રાધિકા, જો હવે આપણે જેવી રીતે ચેટમાં વાત કરતા હતા ને, હું ઈચ્છું છું કે તું મારી સાથે એવી રીતે જ વાત કરે ને મારી સાથે લાઈફ ટાઈમ માટે મારી સાથે એવી રીતે જ રહે તું. પણ મારી આંખો નહીં ખુલે તો ચાલશે? આંખો તો મારી પણ બંધ છે. તું કહેતી હોય તો તું ખોલે તો હું ખોલું. ચલ ખોલ. આ 3 સાથે. હા, 1 2 3. આદિ, મીરા, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આટલું મસ્ત ચેટમાં જ બોલે છે ને તું. રિયલીમાં તો એવું કઈ છે નહીં. ના ના, હું એવો જ માણસ છું, પણ આપણે
જે ચેટમાં હતા એવા જ બનીને રહેશું. પાકું. પાકું. પ્રોમિસ. લડાઈ ઝઘડા નહીં. નો લડાઈ ઝઘડા, ઓનલી પ્રેમ. પ્રેમ. હા. ઘરે વાત કરવી પડશે. સાથે જશું ને? ના, પેલી પણ ભાગી ગઈ છે અને હું ભાગવાની તૈયારી કરું છું. તું તારા ઘરે વાત કર, હું મારા ઘરે વાત કરીશ. એવું નહીં થાય ને. કેમ? આપણે પહેલાં મારા ઘરે વાત કરીશું, પછી તું, હું, મારા મમ્મી પપ્પા અને તારી બેન તારા ઘરે વાત કરીશું. પ્લીઝ ચાલ જઈએ જઈ. પ્રેમથી. પ્રેમથી. આ મીરા ક્યાં ગઈ છે? તમને કહીને ગઈ છે કે? એ કોઈ દિવસ કહીને જાય છે તે આ વખતે જાય એની રીતે વહી જાય ને એની રીતે આવી જાય છે. હવે આ છોકરીને તો શું કરવું, કાંઈ કહીને નથી જાતી. પાછા ફોન કરીએ ને તો ઉપાડે પણ નહીં. હવે સાસરે જાહે ને ત્યારે સાસુ કે એમ કરવું જ પડશે ને. અત્યારે માવતરની ઘરે છે તો પછી આઝાદીથી જીવવા દે ને. બોલો, આઝાદી આટલી બધી હોય કે પાંખ આવે ને સીધી ઉડી જાય છે? મારે કઈ ફોન આવે છે કોઈનો? કોનો ફોન આવ્યો? કોને ખબર? મીરા? મીરા, આદિ તમે? જય શ્રી કૃષ્ણ. બંને જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? એક સાથે. લો, શોખ લાગ્યો ને? આવો શોખ થોડીક વાર પહેલા અમને બેયને લાગ્યો હતો. એક જ સાથે. જુઓ, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી એટલે હું અહીંયા ઘરે આવ્યો છું. પણ આમ અટકી એકના વાત કરો છો તો શું વાત કરવી છે તમે ચોખ્ખું? હાય હાય મીરા, હવે વાત કર. આઈસ્ક્રીમ ઓછું ખાતી જા. કેટલી વાર કીધું જ્યારે હોય કે પપ્પા આઈસ્ક્રીમ લેતા આવજો. તો પૈસા આપવાના બંધ કરો. પેટી કેસ ન રખાય તો ન ખાય. આપણે એક વાત અધૂરી રહી ગઈ હતી ને. હા બેટા બોલ ને, તું કંઈક વાત કરવાનો હતો. શું વાત કરવાની હતી? એ વાત જ વાત છે કે વાત એમ છે કે આપણે જે વાત ચાલી રહી હતી એ વાત અધૂરી રહી ગઈ હતી. એ વાત અટકી હતી, એ વાતને આપણે ફરી શરૂ કરી દઈએ. એટલે તે અટકી હતી એ વાત શરૂ કરવાની છે તો શરૂ કરો. સમજ્યા નહીં? જુઓ, હું સમજાવું તમને. આપણે જે વાત ચાલી રહી હતી કે નહીં, કઈ વાત? હું વાત કરી છે? હા, વાત પણ એની વાત કરે. લગનની. અમારી મારા બેન, હા, સગાઈની. બોલ, બોલ. સગાઈની, હા, 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 છે. ઈ તો ખબર પડી ગઈ છે હવે. તારો વિચાર નથી અને આનો વિચાર ના ના, હા ના, હા. વિચાર છે. જુઓ, અમે લોકોએ બંને બહુ ગંભીરતાથી વાત અને વિચાર કરીને એક નિર્ણય લીધો છે શું નિર્ણય લીધો છે? કે આપણે આ જે વાત અટકી ગઈ છે ને એ વાતને આપણે ફરી બાંધી દઈએ. એટલે તમે બંને સગાઈ કરવા માંગીએ છીએ અંકલ. ઓહો, એવું છે? તો હા, પછી- તમારી પરમિશન જોઈએ છે એના માટે. બરાબર. ચલો ફેસબુક વાળો ક્યાં ગયો અરે તારો? પણ ઈ દગો દીધો છે અને એવા ફેસબુક વાળા હોય ને એવાને મિત્ર બનાવાય જ નહીં. તો એની હારે તું જિંદગી વિતાવવા માંગતી હતી. પહેલા અમે કીધું હતું કે આજે હારે લગ્ન કરી લે, આની જેવો છોકરો નહીં મળે. હારામાં હારો છોકરો છે, ઘર ને બધું આપણું જાણીતું છે, છતાંય મા બાપની વાત માનવી નથી અને ફેસબુક ની વાને તોડી એ બધા ટાઈમ પાસ કરવાના. ફેસબુક વિશે હવે ના બોલતા એક શબ્દ. તો બોલે જ ને. આ છોકરીએ નાક કપાવ્યું ત્યારે જ કહેતી હતી કે એવા છે ને નાલાયક હોય, આવા તત્વો હોય ફેસબુક. કોને નાલાયક કહો છો તમે? હા, બોલવામાં જરા ધ્યાન રાખો, સભ્યતા રાખો. આદિ આદિ એ છોકરાની વાત કરું છું. મેં એને ના પાડી હતી કે એવા આવા તત્વો સાથે લગ્ન ન કરે, પણ એને એની સાથે લગ્ન કરવા હતા ને જીવન વિતાવવું હતું. હવે તું જ કે હવે એવા છોકરા સાથે લગ્ન કરીને મારી દીકરીની જિંદગી બરબાદ કરવી? કરાય. એ આવારા તત્વ બીજું કોઈ નથી. કોણ હતું? તો કોણ તો એ એ નાલાયક તમે- હતો. પાહેલા એને કોણ નાલાયક તો જુઓ. નાલાયકને મારી પાસે લાવ. હમણાં ને હમણાં મારી બેન તોડી નાખો અહીંયા. આંટી, મારી વાત સાંભળો. રહેવા દે ને. આ તમે વાતને શું કામ વધારો છો? એ કોઈ પણ માણસને આપણે જાણ્યા જોયા વગર શું કામ ગાળો દેવી? શું કામ એનું અપમાન કરવું? પણ બીજાની જિંદગી બગાડે તો એને એમ જ કહેવું પડે ને. સાચી વાત છે પપ્પા. શું હક છે ને મારી જિંદગી ખરાબ કરવાનો? અરે મને પહેલા બધી હકીકતની વાત કરી દેવી જોઈએ ને. આટલા ટાઈમ સુધી વગર નામ સરનામે મારી સાથે વાતો કરતો રહ્યો. મારી અને દીકરીને જિંદગી બરબાદ કરી નાખી નાલાયક કે. મારી સામે આવ્યો ને પોલીસના દંડે દંડે બે તક તો હું જ મારી દઈશ. પછી ખબર પડે. મારી વાત સાંભળો આંટી, આટલા ન ઉકળો અને શ્રાપ ન દ્યો, ખોટા હેરાન થશો તમે. જુઓ, મને પણ એક ફેસબુક વાળાએ હેરાન કરી મૂક્યો હતો, પરેશાન કરી મૂક્યો હતો ને એટલા માટે તે બધું થયું છે. એટલે એ છોકરી પણ નાલાયક નીકળી. એને પણ તમે એવું મમ્મી, કરી. એક એને પણ નંબર. લઈ આવો મારી સામે. બેયને ભેગા તમે કરી. વિચાર કરો
ઈ ફેસબુક વાળીના મા બાપના સંસ્કાર કેવા હશે, એના મા બાપ કેવા હશે, એને એટલી પણ ભાન ન પડી કે દીકરીને આવા સમયમાં ફોન ના દેવાય અને ફોનમાં ધ્યાન રખાય કે દીકરી શું કરે છે. આ બધી હા, સાચી વાત છે, મોબાઈલમાં દીકરા બગડે ને એમાં હું તો કહું મા બાપનો જ વાંક છે. હા, મોબાઈલ અપાય જ નહીં. મા બાપનો જ વાંક છે. સાચી વાત છે. મા બાપ શું કામ ફોન આપતા હશે? અરે ખબર હોવી જોઈએ ને કે પોતાનું સંતાન ક્યાં છે, શું કરે છે, કોની સાથે ફરે છે. મા બાપમાં બુદ્ધિ. મા બાપને બોલાવો પહેલા એના બેયના. મા બાપ હા પાડે ને પછી આગળની વાત છે. પણ એ છોકરીના મા બાપને શોધવા ક્યાં જવા? તું છોકરાના મા બાપ સુધી પહોંચી કે તું છોકરીના મા બાપ સુધી પહોંચવાની? આર્યા, આર્યા? કોણ આર્યા? છોકરીના મા બાપ અમે બે ફેસબુક વાળી. પણ હું તો મીરાની મમ્મી છું ને આ મીરાના પપ્પા છે. હા, હું ફેસબુક વાળો. મારા બા ઘરે છે, એને હમણાં ફોન કરીને બોલાવી લઉં. એટલે ફેસબુક આ ફેસબુક ચેટિંગ એટલે તમે બંને તો એકબીજાને લે વાહ, પપ્પાને 1 કલાકમાં ખબર પડી ગઈ કે આપણે બંને હતા. મને તો લાગ્યું કે 2-4 દિવસ ચાલશે. હા, અમે બે હતા. જો તમે ફેસબુકમાં કઈ ફેક આઈડી બનાવ્યું છે ને તો પછી. હા, હા, દેવાંગ, અને હા, શું નામ હતું તારું? રાધિકા. જો અમે ખોટા આઈડી થી વાત કરતા હતા અને બંને એકબીજાને ક્યારેય ફોટો પણ શેર નહોતો કર્યો, એટલે અમે બંને એકબીજાને જોયા જ નહોતા, ક્યારેય વિડીયો કોલમાં વાત નહોતી કરી, ક્યારેક કોલિંગમાં વાત કરતા હતા, એ પણ બહુ સમય પછી. એટલા માટે અમે એક મુલાકાત ગોઠવી હતી, કારણ કે સગાઈ તો તૂટી ગઈ હતી. તો સગાઈ તૂટી ગયા પછી અમે લોકોએ મુલાકાત ગોઠવી અને મુલાકાતની અંદર સામે આવી મીરા, હા, સામે આવ્યો હું. હા. છેલ્લે ખબર પડી કે અમે તો બંને એ જ છીએ જે એમાં પ્રેમ કરતા હતા, પણ ખરેખરમાં અમે તો ના પાડીને બેઠા હતા. એટલે તમારી પાસે આવ્યા છીએ કે અમે સગાઈ કરવા માટે રેડી હા, છીએ. એક મિનિટ હો. જો સગાઈ કરી દેવું અમે લગ્ન કરી દેવું અમે તૈયાર છીએ, પણ એક શરત છે. સરસ. હવે તમે પાછી શરત ક્યાં લાવી? આ માંડ ગોઠવાના છે બે. બોલો ને. શરત ઈ છે કે તમારે ફેસબુક તમારા મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કરવું પડશે. પણ એકથી તો મળ્યા હતા અંકલ, કેવી વાત કરો છો? એ અમારો હવે પ્રેમ. મળી ગયા ને, હવે મળી ગયા, હવે અનઇન્સ્ટોલ કરી નાખો. હા, ખા પ્રભુ. મને કઈ વાંધો નથી. મને શું વાંધો હોવાનો છે? ચાલો હવે ઘીના ઠામમાં ઘી ભળી ગયું ને, હવે વાંધો નહીં. ખતમ. હા બેટા, લગ્ન કરી લેવાના છે ને આની સાથે. હવે જ ફેક આઈડી ચેટિંગ ક્યારેય નહીં. સેટિંગ. નહીં. હાલો, થેન્ક યુ. અધ્યાય પૂરો થયો ને લગ્નનો. હા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.